ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થતા આમ આદમી પાર્ટીના રાહુલભાઈ હરખાણીયાએ ખેડૂતોની સ્થિતિ જાણવા પહોંચ્યા ખરીદી સ્થળ પર। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। ધારીથી અમારા પ્રતિનિધિ રાજુ કારિયા પાસેથી મળતી માહિતી મુજબ ધારી તાલુકાના માર્કેટિંગ યાર્ડ ખાતે આજરોજ ટેકાના ભાવે મગફળીની ખરીદી પ્રક્રિયા શરૂ થતાં જ ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો। રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવ મુજબ ખેડૂતોની મગફળીની ખરીદી ધારી માર્કેટિંગ યાર્ડમાં સુચારુ રીતે થઈ ગઈ છે। આ દરમિયાન ખેડૂતોને કોઈ તકલીફ કે મુશ્કેલી ન પડે તે માટે આમ આદમી પાર્ટીના કાર્યકર રાહુલભાઈ હરખાણીયા યાર્ડ ખાતે ખાસ મુલાકાતે પહોંચ્યા હતા અને તેમણે સ્થળ પર હાજર રહીને ખેડૂતો સાથે સંવાદ સાધ્યો હતો। ખરીદીની વ્યવસ્થા તેમજ તોલ પ્રક્રિયાની વિગતવાર માહિતી મેળવી હતી। રાહુલભાઈ હરખાણીયાએ જણાવ્યું કે ખેડૂતોને યોગ્ય ભાવ મળે, ખરીદી પારદર્શક રીતે થાય અને કોઈ તકલીફ ન પડે તે માટે સતત દેખરેખ રાખવામાં આવે છે। ખેડૂતો દ્વારા પણ સરકારની ટેકાની ખરીદી યોજનાનો લાભ સૌ સુધી પહોંચે તે માટે યોગ્ય વ્યવસ્થા થાય તેવી માંગણી પણ વ્યક્ત કરવામાં આવી હતી। ધારી મગફળી ટેકાની ખરીદી શરૂઆત સાથે જ રાજકીય અને સેવાભાવી સંગઠનો પણ ખેડૂતોના હિત માટે મેદાનમાં ઉતરી આવ્યા છે। રિપોર્ટર રાજુ કારિયા, સહજ ન્યૂઝ, ધારી। હરખાણી રાહુલ, 94 વિધાનસભા પ્રભારી, આમ આદમી પાર્ટી। આજ રોજ માર્કેટ યાર્ડ ધારીમાં જે નિગમ આપણે ખરીદ પાક કરે છે નાફેડ, તે માટે અમે સવાલ પૂછવા ગયા હતા, આટો મારવા ગયા હતા કે ભાઈ કોઈ ખેડૂત હેરાન થાય છે કે નથી થતું। તો ત્યાં જઈને જોવા મળ્યું કે 30ની ભરતી ગુણમાં નથી કરતા, 39 માંડવીની 2-3 ખેડૂતે પાછા ગયા છે। તો હું એવું કહેવા માગું છું ભાજપ સરકારને, ગોપાલભાઈ જ્યાં જીતેલા છે વિસાવદર, ત્યાં તમે 30ની ભરતી કરાવીને અત્યારે માલ લેવા માંડ્યા છો જૂનાગઢના કલેક્ટરના આદેશ પ્રમાણે। તો હું ધારીની જનતાને એમ કહેવા માગું છું કે આઈને પ્રતિનિધિ સુટાણા છે જે અત્યારે બીજેપીના છે। તો આ લોકોને અત્યારે અમે પ્રશ્ન પૂછતા તો અમને બબડો જવાબ દેવામાં આવ્યો કે લેટર લેતા હો, બિલ લેતા હો। એટલે ભાઈ વિસાવદરમાં કાયદેસર કીધું છે કે ભાઈ 30ની ભરતી ન અમાય તો 39 માંડવીની 30ની ભરતી તમે કરો। મેં લાઈવ મૂકેલું છે, એમાં લાઉડસ્પીકર હારે હરેશભાઈ જૂનાગઢ પ્રમુખ રહ્યા આમ આદમી પાર્ટીના, એની હારે વાત કરેલી છે। તો ભાવનાબેનનું એવું કહેવાનું છે કે નહીં તમે એ કે ત્યાં આપણે જોવા જાવી, એટલે મેં એને એમ કીધેલું કે ભાઈ હાલો મારી ગાડીમાં આપણે જોવા જાવી। જો વિસાવદરમાં ન લેતા હોય તો હું તમારો ગુલામ બની જાઉં। તો તમે ખેડૂતને ક્યાં અધિકારીથી પાછા કાઢો છો? અને જે જેવીભાઈ ધારાસભ્ય રહ્યા તો વિસાવદરમાં ગોપાલભાઈ ઇટાલિયા જો આટલું કરાવી શકતા હોય ખેડૂત માટે 39 માંડવી માટે, કેમ કે 39 હળવી માંડવી આવે, તો એને 30ની ભરતી ત્યાંના કલેક્ટરને રજૂઆત કરી અને કરાવી છે। તો અમારા એમએલએ જેવીભાઈ કાકડિયા કલેક્ટર હારે વાત નથી કરી શકતા, ત્યાં નાફેડવાળા હારે વાત નથી કરી શકતા। નાફેડવાળા હારે અત્યારે અમુક ઉગ્રતામાં બોલાચાલી થઈ કે એ નો હાલે, આમ છે ને તેમ છે ને ભાવનાબેન। તો હું જનતાને કહેવા માગું છું કે જો ગોપાલભાઈના એરિયામાં જે એમએલએ વિસાવદર છે ત્યાં જો થઈ શકતું હોય આ કામ, તો ધારીમાં હું કામ નહીં? તો ધારીના ખેડૂત હું મતદાર નથી કે બીજેપીને મત આપ્યો એ જ એની ભૂલ છે? તો આ રીતની ચર્ચા કરવામાં આવી તો એમાં ભાવનાબેન ગોંડલિયાજી આ નાફેડના લે છે, ખરીદ કરે છે, એ લોકોને કહેવામાં આવ્યું કે ભાઈ બેન તમે આ રીતના કરો। તો બેનનો એવો જવાબ હતો કે મને તમે પાકું બિલ આપો। એટલે ભાઈ તમે પ્રાંતની મોટા છો, પ્રાંત અધિકારીથી જૂનાગઢ વાત કરી કે ભાઈ હાલો આપણે વિસાવદર જાવી હાલમાં, જો ત્યાં લેતા હોય 30 કિલોની ભરતી તો તમારે લેવાનું છે। ત્યાં ઘણા ખેડૂત ઊભા હતા, તો એ એનો એવો જવાબ છે કે ઉપરથી પરિપત્ર નથી આવ્યો। તો મેં કીધું ભાઈ જૂના વિસાવદર ખાલી હું કેમ પણ તો રોકવા મળ્યા, પરિપત્ર નથી આવ્યો તો એના પ્રાંતે છૂટ આપી હોય તો ખરીદની લઈને માંડવી। તો હવે આ સવાલ છે કે આ ધારીના ખેડૂત હું મત આપીને ભૂલ કરી છે। હવે ધારીના ખેડૂતને વિચારવાનું છે કે હું કરું। જય હિન્દ, જય ભારત।